દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે। આ સાથે જ કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,70,100 નવા કેસ નોંધાયા છે। તે જ સમયે 302 લોકો મૃત્યુ પામ્યા હતા। તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 3,007 કેસ નોંધાયા છે, જેમાંથી 1,199 દર્દીઓ સાજા થયા છે। તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,71,063 થઈ ગઈ છે। તે જ સમયે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,82,178 થઈ ગઈ છે। માહિતી અનુસાર ગઈકાલે 30,836 લોકો સાજા થયા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં 3,43,71,845 લોકો ચેપમુક્ત થઈ ગયા છે। દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,52,26,386 કેસ નોંધાયા છે। તો દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી કોરોના વાયરસ રસીના 149 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે। ગઈકાલે 94,47,056 ડોઝ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 149,66,81,156 ડોઝ આપવામાં આવ્યા છે।